રાણ ગામે બોરવેલમાં ફસાઈ છે બાળકી। છેલ્લા 4 કલાકથી એન્જલ નામની બાળકી બોરવેલમાં ફસાઈ છે। બોરવેલમાં કેમેરો ઉતારીને એન્જલ પર નજર રાખવામાં આવી રહી છે। આર્મીની ટીમે કામગીરી હવે શરૂ કરી છે અને એમ્બ્યુલન્સ સેવા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ત્યારે 108 દ્વારા બાળકીને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર અશોક શર્મા ઘટના સ્થળ પર હાજર છે। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે પણ સ્થળ પર હાજર છે। બાળકીના રેસ્ક્યુ માટે પ્રશાસને નિષ્ણાત ટીમોની મદદ લીધી છે અને સૌ કોઈ કામે લાગ્યા છે। આ બાળકીને બચાવવા માટે રિલાયન્સ સિક્યુરિટી સાથે એક ટીમ પણ રાણગામ પહોંચી છે। હજુ વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય પાસેથી। ધર્મેશ, જે રીતે છેલ્લા 4 કલાકથી સૌ કોઈ મહેનત કરી રહ્યા છે બાળકીને બહાર કાઢવા માટે, હાલમાં એ બધાની મહેનત ક્યાં સુધી પહોંચી છે અને બાળકી કેટલા સમયમાં બહાર નીકળશે તેવું લાગી રહ્યું છે? મિથુન, વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના રાણ ગામે બપોરે 1 વાગ્યાની આસપાસ એન્જલ ગઢવી નામની 2.5 વર્ષની બાળકી છે તે આ બોરવેલમાં ફસાઈ હતી। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ આર્મીની ટીમ દ્વારા આ બાળકીને બહાર કાઢવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે તેમજ ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર શ્રી અશોક શર્મા સહિતની જે ઉચ્ચ અધિકારીઓની ટીમ છે તે સતત આ કામ પર મોનિટરિંગ કરી રહી છે। હાલ આર્મીની ટીમ પણ આવી પહોંચી છે। એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। બાળકીને બહાર કાઢવા માટેની જે કવાયત છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાથ ધરવામાં આવી છે। વહેલી તકે એન્જલ બહાર આવે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે। વિશાળ સંખ્યામાં ગ્રામજનો સાથે સાથે દૂર દૂરથી લોકો અહીં એકત્ર થયા છે। ત્યારે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અહીં ચાપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। હાલ રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે। એન્જલને બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અહીં સતત આ કામગીરી કરવામાં આવી રહી છે। રેસ્ક્યુ ટીમો આવી પહોંચી છે, એનડીઆરએફની ટીમ પણ આવવામાં છે, ત્યારે આર્મીની ટીમ પણ અહીં આવી ચૂકી છે। ત્યારે આ તમામ રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે। એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। મામલતદાર, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળ પર છે અને સતત આ રેસ્ક્યુ ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે। એન્જલ વહેલી તકે બહાર આવે તેવી લોકો મનોકામના પ્રાર્થના કરી રહ્યા છે। વિશાળ સંખ્યામાં લોકો છે તે અહીં ઉપસ્થિત છે। ત્યારે વીટીવીએ સૌથી પ્રથમ એન્જલ બોરવેલમાં ફસાઈ હોવાના અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા। ત્યારબાદ તંત્ર દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી અને હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને એન્જલ સહી સલામત રીતે વહેલી તકે બહાર આવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે। જી મિથુન। જી, આભાર ધર્મેશ માહિતી આપવા બદલ। તો હાલમાં આર્મીની જે ટીમ છે તે પણ કામે લાગી છે બાળકીને બહાર કાઢવા માટે। 30 ફૂટે એન્જલ ફસાઈ છે અને તેને ઓક્સિજન પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે અને કેમેરા દ્વારા એ પણ જોવામાં આવી રહ્યું છે કે હાલમાં તેની શું પરિસ્થિતિ છે।